સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું કામ વધુ સમયથી ધીમી ગતિએ ચાલુ હતું, જેથી સુરત મહાનગરપાલિકા મેયર દક્ષિશ માવાણી સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી. સ્થળ ઉપર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી. એક રિપોર્ટ મુજબ છેલ્લા 3 વર્ષમાં ફક્ત 67% કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલું 33% કામ હજુ અધૂરું છે, જેને લઈને મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે. જો આ સમય મર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે. એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી. એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું.